રાજકોટમાં અગ્નિકાંડમાં અવસાન પામેલા લોકોને જેતપુરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલ ભીષણ આગમાં 33 લોકોના જીવ ગયા છે। અનેક પરિવાર હજુએ પોતાના પરિવારના સભ્યોની શોધખોળમાં પડ્યો છે। ઘણા પરિવારના સભ્યોના મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે। રાજકોટ માટે આ એક ઐતિહાસિક ગોજારી ઘટના કહીએ તો પણ કંઈ ખોટું નથી। સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં આ ઘટનાના પડઘા પડ્યા છે। ત્યારે જેતપુરમાં પણ જેતપુર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે। ગુજરાતની અંદર 30 વર્ષીય ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। પહેલા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા, ત્યારે સુરતની અંદર તક્ષશિલા કાંડ બન્યો, જેની અંદર બાળકો રાજકોટની જેમ સળગીને મરી ગયા। ત્યારે હાઈકોર્ટ અને સરકારે એવું કીધું કે હવે પછી આવો બનાવ નહીં બને। હાઈકોર્ટે તાકીદ કરી કે જ્યાં જ્યાં આવા ક્લાસીસ ચાલતા હોય કે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં ફાયર એનઓસી ફરજિયાત છે। પણ આ ઉંગળસી સરકાર અને બેદરકાર સરકારનો બીજો નમૂનો વડોદરાની અંદર બન્યો। હરણી તળાવની અંદર જે બોટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો, એની પાસે કોઈ લાયકાતના સર્ટિફિકેટો જ નહોતા કે બોટ ચલાવી શકે, છતાં ભાજપના મળતિયાઓ એના પોતાના સગાવાલાઓને સાચવવા માટે કોન્ટ્રાક્ટ આપી દે અને દુર્ઘટના બને ત્યારે મગજના આંસુ ચારે 4 લાખ રૂપિયાની સહાય કરે તો માનવ દેહ 4 લાખમાં વેચાવાનો છે। આ તો વેપલો માંડ્યો છે આ સરકારે કે મૃતકોને 4 લાખ આપી અને મનાવી લેવાના। આ કઈ રીતની સરકાર છે? આવો જ બનાવ શનિવારના જે રાજકોટની અંદર ગોજારો બન્યો છે એની તો આપણે કલ્પના ન કરી શકીએ। હૃદય દ્રાવક આ બનાવ છે કે 45 ડિગ્રીની અંદર આપણે ઉભા રહી શકતા નથી, ત્યારે ત્યાં 800 ડિગ્રીની અંદર એ માનવ દેહો કેવા તડપીને મર્યા છે। આજે નાના ભૂલકાઓ અને વાલીઓ, અને હું તો કહું છું વાલીઓએ પણ જાગવાની જરૂર છે કે આવી જગ્યાએ જાતા પહેલા તમારા ભૂલકાઓને મોકલતા પહેલા આ જગ્યાની તપાસ કરો કે પૂરી તમારા બાળકોની સુરક્ષાની વ્યવસ્થા છે કે નહીં। બાકી આ નપાવટ સરકાર તો કઈ કરવાની જ નથી, કારણ કે એને તો પૈસાથી મતલબ છે। આજે પદાધિકારીઓ અને અધિકારીઓ ભેગા મળીને આ લૂંટ ચલાવી છે। 4 વર્ષથી આ ગેમ ઝોન રાજકોટની ચાલતી હોય અને એના પદાધિકારીને ખબર ન હોય, શક્ય નથી કે એના અધિકારીને ખબર ન હોય। પણ જે દુર્ઘટના બની છે હવે એને તો રોકી શકાય એવી અત્યારે પરિસ્થિતિ નથી। આજે જે મૃતકો મૃત્યુ પામ્યા છે તો એમાં કેટલાય તો હજી તો એક તો યુગલ કેનેડાથી ભાઈ આવ્યો હતો, હજી અઠવાડિયે પહેલા કોર્ટ મેરેજ કર્યા, હવે કેવા અરમાનો લઈને હિન્દુસ્તાનની અંદર આવ્યો છે કેનેડાથી, અને એનું પણ અહીંયા અંગઠિત મૃત્યુ બન્યું આ ગેમ ઝોનની અંદર। તો આ તમામ મૃતકોને મારી શ્રદ્ધાંજલિ છે, તેમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે અને જે મૃત્યુ પામ્યા છે એને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ। અસ્તુ।